સુરતના રહીશે પોતાની કારને ઓપરેશન સિંદૂરમાં રૂપાંતરિત કરી વડોદરા આવી પહોંચતા લોકોએ કર્યું સ્વાગત। ગુજરાતના સુરતના રહેવાસી સિદ્ધાર્થ દોશીએ પોતાની લક્ઝરી કારને ઓપરેશન સિંદૂરના પેઇન્ટથી રૂપાંતરિત કરી દેશભક્તિનું એક અનોખું ઉદાહરણ રજૂ કર્યું। અગાઉ પણ સિદ્ધાર્થે આ જ કારને G20 સમિટ થીમ માટે સમર્પિત કરી હતી અને બાદમાં તેને રામ મંદિર, ચંદ્રયાનમાં સફળ ઉત્તરાયણ અને સ્વતંત્રતાના 75 વર્ષની અમૃતકાલની થીમ માટે પણ સમર્પિત કરી હતી। ત્યારે ઓપરેશન સિંદૂરથી સજ્જ કાર વડોદરામાં આવી પહોંચતા વાહન ચાલકો અચરજ સાથે કાર સાથે ફોટા પડાવી ખુશી વ્યક્ત કરી હતી। મીડિયા સાથે વાત કરતા સિદ્ધાર્થે કહ્યું કે હું મારા દેશ માટે નાનું યોગદાન આપી રહ્યો છું। ગુજરાત, સુરતથી સમગ્ર ભારતમાં વાહન ચલાવી હું લોકોને કહેવા માંગુ છું કે આપણા દેશથી મોટું કંઈ જ નથી, જેને આપણે ગર્વથી ભારત કહીએ છીએ। મારું નામ સિદ્ધાર્થ દોશી છે, હું સુરતનો રહેવાસી છું। એકચ્યુઅલી મેં આ 5મી-6ઠ્ઠી વાર ગાડી બનાવી છે। પહેલાં 75 આઝાદી અમૃત મહોત્સવ બનાવેલી, રામ મંદિર ઉપર, ચંદ્રયાન 3 ઉપર બનાવેલી, G20 ઉપર બનાવેલી, અને જે ભારત અને પાકિસ્તાન બીચમાં જે યુદ્ધ જે ચાલી રહ્યું હતું તો એ ઉપરથી મને એમ લાગ્યું કે મારે પણ કંઈક કરવું છે દેશ માટે। ભલે હું સેવા નથી આપી રહ્યો પણ એને કંઈક કરવું છે। તો એ જે ઓપરેશન સિંદૂર ચાલ્યું હતું તો એના ઉપર મેં મારી ઓપરેશન સિંદૂર પર આખી ગાડી સજાવી છે અને એક બનાવી છે દેશભક્તને, મતલબ કે કહેવાય ને દેશભક્ત જગાવવા માટે મેં એ કર્યું છે। તો તમે ક્યાં ક્યાં જવાના છો ગાડી? અમે લોકો અનેક રાજ્યો, અનેક જિલ્લાઓ લેવાના છે, જે અમે 1-2 દિવસમાં ચાલુ કરશું। આજે અમે લોકો અમદાવાદ જવાના છે। જ્યાંથી તમે ગાડી લઈને નીકળ્યા છો, પબ્લિક भी જોતી હશે તમારી? पब्लिक बहुत जुए છે, બહુ લોકો સેલ્ફી भी पड़ावे છે। भाई सॉल्यूट, आपने गर्व देश के लिए ये इतनी महंगी को ये किया और बहुत अच्छा किया है। मतलब તો તમને કેવું ફીલ થાય ત્યારે? બહુ સારું ફીલ થાય કે દેશ માટે હું કંઈ બી કરી શકું છું, કારણ કે હું જઈ નથી શકતો પણ મારા કાર દ્વારા હું કંઈક ને કંઈક નવું પ્રયોગ કરતો રહું છું। શું નામ તમારું? સિદ્ધાર્થ દોશી। થેન્ક યુ।